પહેલાં તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ, જય શ્રી રામ. જો આપણે રાતે જે રોકાણા હતા એ આ જગ્યાએ રોકાણા હતા, જે ગેરેજ છે અને આપણા ભારતના જ છે, યુપીના છે. તો એમણે મને કીધું કંઈ વાંધો નહીં, તમારે રોકાવું હોય તો રોકાઈ જાઓ. એ અમારે રૂમ અલગ છે અને કિચન છે, એની અંદર પણ બેડ ને બધું છે, ગાદલું ને બધું છે, એટલે તમે અહીંયા રોકાવું હોય તો રોકાઈ જાઓ. એટલે આપણે આ જગ્યાએ જ રોકાઈ ગયા હતા. અને પછી આગળ આપણે અહીંયાથી નીકળ્યા એટલે ચાય પીવા ઊભા રહ્યા. હવે ચાય પીવા ઊભા રહ્યા ને, હવે તમને કહું, એક ચાયના રૂપિયા 80 રૂપિયા લીધા, બિસ્કિટના 30 રૂપિયા લીધા, જે 10 વાળા છે. બોલો કેટલું મોંઘું છે એ વિચાર કરો તમે. શરદી થઈ ગઈ છે, આજ ઠંડી બહુ હતી એટલે. અને અહીંયાનું વાતાવરણ જુઓ તમે, ખાલી વાતાવરણ જુઓ ને રસ્તાઓ જુઓ યાર. ગમે ત્યારે ક્યારેક ટાઈમ મળે તો આ બાજુ નીકળી આવજો. અને આજનો વ્લોગ ફૂલ જોવાનું ભૂલતા નહીં, ફૂલ મજા આવવાની છે. કંઈક આજ એવું તમને બતાવવાનું છે કે તમે ક્યાં રહી ના જોયો, આજ સુધી કોઈ વ્લોગરે તમને ના બતાવ્યું હોય એવા લોકેશન, એવા વ્યૂ. અરે યાર તમે જોશો તો એમ થશે ખરેખર યાર આવું બધું ક્યાં જોવા મળશે. પછી તો આપણે આવી ગયા પેટ્રોલ પંપે. પહેલાં તો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી લીધી, કેમ કે આગળ પહાડોમાં કે પેટ્રોલ મળશે નહીં. પછી ત્યાંથી આપણે નીકળ્યા એટલે જુઓ ખાલી તમે, આવા જ રસ્તાઓ ને એકદમ જોરદાર વ્યૂ આવે યાર. એટલે આખો ફૂલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફૂલ વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે કે શું યાર છે વ્લોગમાં. કેમ કે આજનો વ્લોગ છે મારા ખ્યાલથી બધાથી બેસ્ટ વ્લોગ છે. આવું લોકેશન મેં મારી લાઈફમાં આજ સુધી ક્યાં રહી નથી જોયું. એટલા જોરદાર વ્યૂ છે, એવા પર્વતો છે, પર્વતોમાં જે બરફ છે, તમે જોજો ખાલી એકવાર. આ ફૂલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં, એટલે ફૂલ આનંદ આવવાનો છે. અને આજે આપણે તમને કહી દઉં કે જયશિરા નેપાળમાં આવેલું મુક્તિનાથ છે, ત્યાં દર્શન કરવા માટે. અને લાસ્ટમાં તમે જોશો વચ્ચે, એટલે આપણને કોણ મળી ગયું હતું. અને તમે એને તો લગભગ બધા ઓળખતા હશે, કેમને એમના 1 મિલિયન તો ફોલોવર છે, 1.2 મિલિયન એવા કંઈક ફોલોવર્સ છે. અને એ પણ ભારત યાત્રા કરે છે. એટલે જે એક ભાઈ સાયકલથી ભારત યાત્રા કરે છે ને, એક આપણે નામ નથી આવડતું શું કહેવાય એને, તે પગથી ઓલું નહીં બૂટ આવતા ટાયરવાળા, એને કંઈક મને નામ નથી આવડતું આપણાને. જુઓ. અને અહીંયા આગળ આવ્યા એટલે આપણું જે બાઇકનું પરમિશન હતું, પરમિટ, એ આપણે એમને બતાવી. પછી એ કે તમારે હજી તમારું પરમિટ લેવું પડશે. એટલે આપણે પરમિટ આપણું લઈ લીધું, આપણું પરમિટ લઈ લીધું. પછી આપણે અહીંયાથી આગળની તરફ નીકળ્યો. પરમિટના મારી પાસે અહીંયાથી 1000 બીજા લઈ લીધા, 1400 રૂપિયા બાઇકના પરમિટના લઈ લીધા. એટલે બહુ મોંઘું છે. હર જગ્યાએ પૈસા જ નાખવા પડે. પણ હાલ્યા કરે, મહાદેવની કૃપાથી બધું મેનેજ થઈ જાય છે. ખબર નથી, પૈસા તો ગીચામાં ક્યારેય 1 રૂપિયો નથી હોતો, પણ ક્યારેક ક્યાંયથી સેટ થઈ જાય ખબર નથી પડતી. જો આપણે બરફની નજીક આવી ગયા છીએ અને જુઓ તમને બરફ દેખાય છે ને, ચારો ઓર બરફ છે ને. હવેનો જે વ્યૂ આવશે જોરદાર વ્યૂ છે, એટલે જોવાનું ભૂલતા નહીં. અને આપણા વ્લોગમાં તમે લાસ્ટ સુધી જુઓ છો એ બદલ ખૂબ ખૂબ આભાર. જે મારા મિત્રો ફૂલ વ્લોગ જોવે છે એનો ખૂબ ખૂબ આભાર. અને આજે એક ઓફર માટેની એક વાત કરતો જઈશ, એ તમને હું પછી વાત કરીશ. જે પણ મારા વ્લોગને બધું જોવે છે એમના માટે ખાસ કંઈક ગિફ્ટ આપવાનું થાય છે આપણે, કેમ કે બહુ બધા મને સપોર્ટ કરે છે એટલા માટે. જો વચ્ચે આપણે જોયું તો આગળથી જે રસ્તો હતો ને, એકદમ નદી કિનારે, જ્યાંથી બરફનું પાણી ઓગળીને બધું હાલતું હોય, એ જગ્યાએ આપણે આવી ગયા હતા. પણ અહીંયાનું લોકેશન એટલે વાત મૂકી દો તમે ખાલી વ્યૂ જોતા રહ્યો. હવે તો ચારે બાજુ ફૂલ બરફને બરફમાં આવી ગયા છીએ. અને હજી આપણે 70-75 કિલોમીટર જેવું કાપવાનું છે, એટલે આગળ ટૂંકો બરફ જ છે. એટલે ઠંડી થોડી વધતી જાય છે, પણ તડકો છે એટલે વાંધો નથી આવતો. એટલે તમે નેપાળમાં ફરવા આવો તો આ જગ્યાએ તો જરૂરથી ફરવા આવજો, કેમ કે તમારી લાઈફમાં ક્યારેય આવું તમે નહીં જોયું ને એવું જોરદાર લોકેશન જોવા મળશે. પછી તો આપણને એક મિત્ર છે, એ મને હાથ આપ્યો કે ઊભા રહો ભાઈ, મને લેતા જાઓ થોડી. આપણે લેતા ગયા. પછી તો આપણને કે ભાઈ કોઈ નહોતું લઈ જતું, મને તમે લઈ ગયા એટલે ખૂબ ખૂબ આભાર. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, થેન્ક યુ. હાલો, અમારે તો કોઈ બી હેલ્પ કરવાની એ તો અમારી આદત છે અને અમારી ફરજમાં આવે છે. પછી ભાઈ 1-2 મસ્ત એને કીધું, મેં શૂટિંગ કરી દે. હું કીધું એકલો છું તો મારો મસ્ત મજાનું બાઇક લઈને આવું છું, એવું શૂટ કરી દે. એટલે જોઈ લો, બાઇકવાળું મસ્ત શૂટિંગ કર્યું. બાકી આમાં 2 જણા હોય એટલે શૂટિંગ જોરદાર આવે.
પછી તો આપણું શું હોય, એકલા પણ સેલ્ફી સ્ટ્રીક કાઢી લીધી અને ચારે બાજુનું વ્યૂ બતાવવાનું સ્ટાર્ટ કર્યું. એના બરફોમાં આવી ગયા એટલે ટોપી કાઢવી થોડીક અઘરી છે, પણ એમ થાય કે ટોપી કાઢીને વિડીયો બનાવીશ તો ઓળખશો નહીં તમે. અને સવારના હું વોઇસ ઓવર કરું છું ને એટલે ઠંડી થોડીક લાગે છે, એટલે વોઇસ ઓવરમાં ખબર નહીં કેવો વોઇસ ઓવર થતો હશે, કેટલો અવાજ આવતો હશે. અને એક બાજુ શરદી થઈ ગઈ છે ફૂલ, કેમ કે આટલા બરફમાં ફરીએ તો શરદી તો થવું નોર્મલ જ છે. પણ વારંવાર આપણને વ્યૂ જોઈને ઊભું રહેવાનું મન થાય કે લ્યો તમને આજ બતાવું. ચારે બાજુ પહાડો જ છે. જોતા રહો તમે ખાલી. અને છેલ્લે આપણે મુક્તિનાથ પહોંચશું ને અહીંયાથી જે લાસ્ટનો જેટલો વ્લોગ છે ને એટલો જોરદાર છે. એમાં આપણે જે કાંઈ મુક્તિનાથ કોનું મંદિર છે, શું ત્યાંનો ઇતિહાસ છે, કેવી રીતે મંદિર છે, બધું આપણે બતાવવાના છીએ અને બધી વાતે કરવાના છીએ અને તમને દર્શન પણ કરાવવાના છે. અહીંયા મને તો યાર આનંદ આવે છે. બહુ ઠંડી છે, નહીંતર અહીંયા એક રાત હું રોકાઈ જાત, પણ આવી ઠંડીમાં એક રાત રોકાવું બહુ આવું ઘણું થઈ જાત. જોઈ લો તમે. આપણે કંઈક બતાવી છીએ. શું બતાવી કહું તમને, કે નીચે જે પાણી બરફમાંથી ઉપરથી આવે છે ને એ પણ નીચે જે આપણે ઝરણા કહીએ ને એ પણ આવતા બધા બરફ થઈ જાય છે ભાઈ. જોઈ લો. અને પછી તો આપણે આવી ગયા છીએ મુક્તિનાથ, પણ અહીંયાથી થોડુંક હાલીને જવાનું હતું. 1.5 કિલોમીટર જેવું હશે મારા ખ્યાલથી. એટલે ઉપર બાઇક આપણું પાર્કિંગ કરાવી દીધું અને આપણે ચાલતા ધીરે છે જે વિડીયો બનાવતા હાલ્યા ગયા. અને આગળ અહીંયા લોકો આટલી ઠંડી છે એમ છતાં બહુ ભીડ છે. તમને એ પણ બતાવું કેટલા લોકો છે અહીંયા. અને પાછા હજી અમુક તો જો મોટી ઉંમરના હોય ઠીક છે, અમુક જો ઢાંઢાઓ છે એ ઘોડા ઉપર ચડીને જાય છે. આટલું 1 કિલોમીટર 1.5 કિલોમીટર હાલવાનું છે એ નથી હાલતા, પણ કાંઈ વાંધો નહીં, હાલો. જે ઘોડાવાળો છે એમની તો રોજગાર હાલે છે. પછી આપણે આવી ગયા અદલ મસ્ત જોરદાર પગથિયે આવી ગઈ હતી. એટલે પગથિયે ચડતા વાતું કરતાં આગળની તરફ વધતા રહ્યા આપણે. ચારે બાજુ બરફ જ છે, એટલે બોલવામાં ઠંડી બહુ છે, એટલે તકલીફ પડતી હતી. એટલે આપણે ડાયરેક્ટ વોઇસ ઓવર જ કર્યો. હું બોલું છું એ આપણે ઠંડીના છે એટલે બરાબર બોલાતું જ નથી ભાઈ, એવડી ઠંડી છે. સેલ્ફીથી પણ વ્યૂ સારા આવે છે. જે મારા ફૂલ વ્લોગ જોતા હોય એટલે હું તમને કહી દઉં છું કે હર હર મહાદેવ લખી નાખજો, એટલે મને ખબર પડે કે તમે મારો ફૂલ વ્લોગ જોવો છો, કોણ જોવે છે. જેટલાનો પણ કોમેન્ટ આવશે એમાં એમનું આભાર માનું છું કે મારો ફૂલ વ્લોગ જોવો છો. જે ભાઈઓ મારો ફૂલ વ્લોગ જોતા હોય એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી આવી જ રીતે બધી જગ્યાએ આપણે જ્યાં જાશું ત્યાં તમને પણ દર્શન કરાવતા રહીશું. અને કોઈ આટલી મહેનત કરતું હોય, આગળ જતું હોય, દર્શન કરાવતા હોય લાઈવ, જે આપણું જ ગુજરાતનો માણસ જો જતો હોય ને ત્યાં તમને લાઈવ દર્શન કરાવતો હોય તો તમે યાર ભૂલતા નહીં મારો ફૂલ વ્લોગ જોવાનું અને અમને હેલ્પ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, એટલે મજા આવતી રહે. બાકી ફૂલ આનંદ આવી ગયો. અને પછી તો આપણે થોડીક ભૂખ લાગી હતી, સવારે કંઈ ખાધું નહોતું, એટલે આપણે એક બિસ્કિટ લઈ લીધું, પણ એક બિસ્કિટના 50 રૂપિયા લઈ લીધા. આપણે ખાતા એટલા માટે નહોતા કે અહીંયા 800-900 રૂપિયા એક થાળીના હતા. काल हर दुख हर दारिंद्र हर रोग हर 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 महादेव हर नमः पार्वती पते हर हर महादेव हर. અહીંયા જે 108 ગૌમુખ છે એની અંદરથી પર્વતોમાંથી જે પાણી આવે છે ત્યાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને અહીંયા એટલા માટે જ એને મુક્તિનાથ કહેવામાં આવ્યું છે. અને અત્યારે એટલી ઠંડી છે કે તમને ચારે બાજુ જે પાણી હાલે છે ને નીચે બધે બરફ જામી જાય છે. એટલે માઇનસ મારા ખ્યાલથી 5 કે 6 જેવું કંઈક હતું. ત્યારે આપણે આમાં સ્નાન કરી, કેમ કે આટલે સુધી આવ્યા છીએ. જો બાજુમાં તમને બરફ દેખાતો જ હશે. અને આ 3700 મીટર કે એવું કંઈક એકદમ ઊંચું આવેલું છે જે મુક્તિનાથનું ધામ છે.
પછી આગળ અહીંયા બે કુંડ આવેલા છે, જે બ્રહ્મકુંડ અને વિષ્ણુ કુંડ. ત્યાં સ્નાન કરવાથી પણ પાપોનો નાશ થાય છે ને મનને શાંતિ ને મોક્ષ મળે છે. જો અહીંયા પણ એટલું બધું ઠંડુ પાણી છે, પણ આપણે કેવી ફટાફટ ડૂબકી મારી લીધી, કેમ કે આટલા સુધી આવ્યા હોય આપણે તો દર્શન કરવા. અને આપણે જે અહીંયા લોકો માન્યતા છે એ પ્રમાણે આપણે કરી લઈએ, કેમ કે અહીંયા આપણે બીજી વાર બહુ ટાઈમ પછી આવા મળે, કદાચ આવા મળે તો, કેમ કે આપણે કરી રહ્યા છીએ સંપૂર્ણ ભારત યાત્રા, તો આપણે પાછા રિટર્ન અહીંયા આવશું જો કૃપા થશે તો. અને અહીંયા વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે અને જ્વાલા દેવીનું મંદિર આવેલું છે. અહીંયા એક સાથે અગ્નિ અને જે ઠંડીનું જે પાણી છે એ બંને કંઈક એવો ચમત્કાર છે કે બંને એકસાથે જે અગ્નિ પણ અહીંયા થાય છે ને પાણીમાં જે એની રીતે જ, એટલે એ પણ ચમત્કાર બહુ છે. પણ આપણે ત્યાં વિડીયો શૂટિંગ ને એવું બધું બંધ હતું એટલે આપણે ત્યાં ગયા નહોતા. અહીંયા કુંડમાં આપણે ડૂબકી મારી લીધી, પણ ઠંડુ પાણી બહુ જ હતું એટલે વાત મૂકી દો. પણ આપણે દર્શન કરવા પછી નીકળી જઈશું આગળની તરફ. સ્વામિનારાયણ 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 પછી તો સ્વામિનારાયણના ભક્તો આપણે ગુજરાતના હતા, એમની સાથે મુલાકાત કરી આપણે, અને એ બધા જે સ્વામિનારાયણનું ભજન ભજતા હતા એ પણ આપણે શૂટ કર્યું. અને તમને જુઓ, આ છે 108 જે ગૌમુખ છે, ત્યાંથી જે પાણી આવે છે પર્વતોની અંદરથી, બહુ ઠંડુ પાણી. પણ અહીંયા લોકો તેમ છતાં બહુ, કેમ કે અહીંયા સુધી આવે છે બધા સ્નાન ને એવું કરે છે. આપણે અંદર દર્શન કરવા ગયા હતા, પણ અંદર ને બધી જગ્યાએ વિડીયો શૂટિંગ એલાઉ નથી હોતું, એટલે આપણે કોઈ વિડીયો શૂટિંગ એવું અંદરની સાઈડ તો કરશું નહીં, કેમેરો જ નહીં કાઢીએ આપણે. જોઈ લો, બાકી એટલું શાનદાર વાતાવરણ છે, શાંત વાતાવરણ છે, બહુ એટલે બહુ આનંદ આવી જાય. અને વિડીયો ફૂલ જોતા રહેજો, કેમ કે ક્યારેક જોશો તો ઈચ્છા થશે કે આપણે અહીંયા દર્શન કરવા જવા છે. બાકી જે કાંઈ જોયું જ નથી એ વ્યક્તિને કેમ ખબર પડશે કે શું છે ત્યાં, કે દર્શન કરવા જઈએ આપણે. એટલે ફૂલ લોગ જોતા રહેજો, એટલે આનંદ આવતો રહે. એટલે તમને ક્યારેક આવવું હોય તો સરળ રહે, કેમ કે કંઈક જોયેલું હોય તો ખબર પડે કે આ વસ્તુ છે ત્યાં, તો આપણે દર્શન કરવા જઈએ એમ. પછી પાછું આપણે મસ્ત મજાનું છેલ્લે દર્શન બધા કરી લીધા, એટલે એકવાર અહીંયાનો પણ તમને વ્યૂ બતાવી દઉં કે એનો કેવો વ્યૂ આવે છે. બાકી જોઈ લો, જોરદાર વ્યૂ છે. અને અહીંયા સ્વામિનારાયણનું નીચે એક દેરી છે, ત્યાં એમણે યાત્રા કરતાં અહીંયા એમણે તપ કર્યું હતું, એ પણ છે તમને આગળ જો બતાવીશ. જો એ બાજુ કેમેરો ને એવું એલાવ હશે તો આપણે જઈશું ત્યાં. બાકી આગળ જે વ્યક્તિઓ મળ્યા છે ને એમાં બહુ આનંદ આવ્યો મને. તમને એ પછી તો આપણે દર્શન કરી લીધા, અને હવે પાછા આપણે જવાનું છે રિટર્ન એટલા માટે જવાનું છે કેમ કે વાગી રહ્યા છે મારા ખ્યાલ 4, 4:30 થઈ ગયા છે, અને 4 કલાકનો રસ્તો છે. રાત્રે બહુ મોડું થઈ જશે, કેમ કે મોડું થઈ જશે, ઠંડી પણ એટલી બધી છે અહીંયા, તમે જોઈ શકો છો કે ચારે બાજુ બરફ છે. જો અહીંયા રાત પડી ગઈ તો નથી વચ્ચે કોઈ હોટેલ, 50-60 કિલોમીટર સુધી હોટેલને એવું કાંઈ નથી. હોટેલ હોય તો આપણાથી અહીંયા હોટેલ રખાય એમ જ નથી, કેમ કે ભાડા જેટલા બધા છે, 5-6 હજાર 5-7 હજાર. એટલે આપણે એ બધું મેનેજ કરતાં થોડાક વહેલા નીકળી જઈએ આપણે. અને આપણે જ્યાં રાત્રે કાલે રોકાણા હતા એ જ જગ્યા ઉપર પાછું આપણે રોકાવાનું છે, કેમ કે આપણું સામાનની કાંઈ સાથે લઈ નથી આવ્યા, કેમ કે રિટર્ન પાછું આપણે ત્યાં આવી જશું એવું વિચાર્યું હતું. લગભગ 4:30 થાય એટલે 8:30 વાગે આપણે રાત્રે પહોંચી જશું. થોડુંક આજ ઠંડીના થોડાક હેરાન થશું, પણ કાંઈ વાંધો નહીં. અહીંયાથી પહેલાં જો બાઇક આગળ આપણે પાર્કિંગ કરાવે, અને પછી અંદર અહીંથી હાલીને જવાનું હોય છે. જુઓ ચારે બાજુ બરફ છે. પછી તો જુઓ તમે યાર, બહુ આનંદ આવી ગયો. જે આ યાત્રા કરી રહ્યા છે રોહનભાઈ કે એવું છે,
બંને ભાઈ જે એક ભાઈ છે આ ભાઈ સાયકલથી છે, જે એક ભાઈ છે બિહારના છે, એક ભાઈ છે તે મુંબઈના છે, મહારાષ્ટ્રના. અને જોરદાર યાર, બંને એકસાથે મિત્ર મળી ગયા છે અને બંને સારી રીતે મિત્રતા નિભાવીને બંને દર્શન કરે છે. જો જોરદાર, બહુ આનંદ આવ્યો એમને મળ્યા પછી. અને એના પછી ત્યાં ઘણા બધા મિત્રો પણ એમને પણ મળ્યા, મને પણ મળ્યા, અમારી સાથે વાતચીત કરી. બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. અને મને ઘણી બધી હેલ્પ એ કરતા હતા કે તમારે કંઈ પણ જમવું હોય તે કાંઈ હોય કામકાજ તો મને કહી દેજો. અને મોબાઈલ નંબર આપ્યા. નેપાળમાં ગમે ત્યાં કાંઈ જરૂર પડે, બીજા એક ભાઈ મહારાષ્ટ્ર યુપીના છે ને, મહારાષ્ટ્રમાં રહે છે, ત્યાં પણ આવો તો કંઈ પણ જરૂર પડે તો અમને યાદ કરજો. અને જુઓ આ સાયકલથી જે યાત્રા કરે છે એ ભાઈની સાયકલ, યાર બહુ આનંદ આવી ગયો અમને મળ્યા પછી. અને આપણે અહીંયા ટાઈમ બહુ નીકળી જાય છે, એટલે આપણે પહોંચવાનું છે પાછા ફટાફટ જ્યાં રાત રોકાણા હતા ત્યાં. એટલે આપણે હવે અહીંયાથી વિદાય લેશું ને નીકળી જઈએ આપણે આગળની તરફ. અને આવી જ રીતે અમારો ફૂલ વ્લોગ જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર. તો મળીએ આપણે આગળના વ્લોગમાં. જો મળી, ચાલો બાય બાય.